ગ્રહોના રાજા સૂર્ય તારીખ 17 ઓગસ્ટ 26ના દિવસે સવારે 8 વાગે પોતાની રાશિ એટલે કે સિંહ રાશિમાં આવશે. તેના કારણે 6 રાશિના જાતકોને ખૂબ મોટો લાભ થશે. સૂર્યનું ભ્રમણ સિંહ રાશિમાં 1 મહિના માટે થવાનું છે, એટલે કે 17 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી સિંહ રાશિમાં સૂર્ય રહેશે. સૂર્ય બળવાન બનશે, સૂર્ય સ્વગૃહી બનશે. સૂર્ય આત્માનો, આત્મવિશ્વાસનો, પદનો, પ્રતિષ્ઠાનો ઉપરાંત સરકારી ક્ષેત્રનો કારક દેવતા છે, જે 6 રાશિના લોકોને મોટો લાભ કરાવવાનો છે, મોટો ફાયદો કરાવવાનો છે. સૌથી પહેલા જોશું 6 પૈકી પહેલી રાશિ છે મેષ રાશિ, જેના અક્ષરો છે અલ ઈ. તો તમારા માટે સૂર્ય 5મા સ્થાનમાં આવવાનો છે, જે વિદ્યાર્થી મિત્રોને મોટો લાભ કરાવશે, મોટો ફાયદો કરાવશે. તમારી નિર્ણય શક્તિમાં વધારો થશે, તમારું આત્મબળ વધશે, તમારો કોન્ફિડન્સ વધશે. ઉપરાંત તમને સંતાન પક્ષે સારા સમાચાર મળશે. તમે શેર બજારમાં કોઈ સાહસ કરો છો તો એમાં પણ તમને મોટી સફળતાઓ મળશે. સગપણના યોગો ચાલી રહ્યા છે. સગપણ માટે સારું પાત્ર તમને મળી શકે છે. તમારા રોકાણથી તમને ફાયદો થાય, તમને ધન લાભ થશે. ઉપરાંત તમારી આવકમાં સારો વધારો થશે. બીજી રાશિ છે મિથુન રાશિ, જેમના અક્ષરો છે ક, છ અને ઘ. તમારા માટે સૂર્ય પરાક્રમ સ્થાનમાં એટલે કે તૃતીય સ્થાનમાં આવશે, જેના કારણે તમારા સાહસમાં વધારો થશે, તમારી નિર્ણય શક્તિમાં વધારો થશે, તમને કાર્યમાં સફળતા મળશે. સાથે ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે. નોકરીમાં ધંધામાં મોટો લાભ મળશે. મોટા સાહસ તમને સારો એવો ફાયદો કરાવી જશે. યાત્રા પ્રવાસ થવાના છે. યાત્રા પ્રવાસના યોગો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે. વાણીમાં તાકાત આવશે. તમારા વર્તનમાં એક દૃઢપણું આવશે. નિશ્ચય તમારો વધશે, નિર્ણય શક્તિ તમારી વધશે, તમારો આત્મવિશ્વાસ વધશે, તમને પણ લાભ થશે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ, જેમના અક્ષરો છે હ અને ડ. તમારા ધન સ્થાનમાં સૂર્ય તમારું ધન વધારશે, તમારી આવક વધશે. ઉપરાંત તમને પરિવારનો સહયોગ મળશે, તમારી વાણીમાં તાકાત આવશે. સમાજમાં, કુટુંબમાં પદ વધે, પ્રતિષ્ઠા મળે, તમારું આત્મસન્માન વધે, તમારી જય જયકાર થાય એવા યોગો દેખાઈ રહ્યા છે. ઉપરાંત તમારા અટકેલા તમામ કાર્યો પૂર્ણ થશે, તમને સારો એવો ધનલાભ થશે. ચોથી રાશિ છે સિંહ રાશિ. તમારી પોતાની રાશિમાં જ સૂર્ય આવી રહ્યો છે. તમારી રાશિમાં સૂર્ય સ્વગ્રહી બની રહ્યો છે, જેના કારણે તમારામાં એક નવી ઉર્જા જોવા મળશે અને તમારી તાકાત વધશે, તમારામાં આત્મવિશ્વાસ વધશે. ઉપરાંત તમારું આકર્ષણ વધશે, પદ પ્રતિષ્ઠા વધશે, આવક વધશે, પૈસા મળશે, સરકારી અટકેલા કામો હશે તો પણ થશે, ધર્મ કાર્ય થશે, યાત્રા પ્રવાસ થશે, તમને સારા એવા લાભ થશે. પાંચમી રાશિ છે તુલા રાશિ. તમારા માટે જે સૂર્ય જે છે એ 11મા લાભ સ્થાનમાં આવી રહ્યો છે, એના કારણે તમને ઘણા બધા અટકેલા લાભો થશે, સારા એવા ફાયદાઓ થશે. આર્થિક સ્થિતિ સુધરશે, અણધાર્યા તમને ધન લાભ થઈ શકે છે. વેપાર ધંધામાં મોટી સફળતા મળી શકે, મોટા ફાયદાઓ થઈ શકે. પરિવારમાં તમારું માન સન્માન વધે. ઉપરાંત તમારા પરિવારના કોઈ અટકેલા કામો હોય તો એ પણ હવે આગળ વધી શકે છે. પારિવારિક તમને સહયોગ પ્રાપ્ત થશે અને આર્થિક લાભ પણ થશે. છઠ્ઠી ભાગ્યશાળી રાશિ છે ધન રાશિ, જેમના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. તમારા માટે સૂર્ય ભાગ્ય સ્થાનમાં આવવાનો છે. તમારા ભાગ્યનો ઉત્કર્ષ કરવાનો છે, ભાગ્યની ઉન્નતિ કરવાનો છે. તમારું ભાગ્યોદય થશે. તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો હશે એ આગળ વધશે અને તમને ફાયદો થશે. લાંબી યાત્રાના યોગો થઈ રહ્યા છે. ભાગ્યનો સાથ મળશે, ધાર્મિક કાર્યો થશે, ઉપરાંત પ્રગતિ વિકાસ થશે. વિદ્યાર્થી મિત્રોને વિશેષ ફાયદો થવાનો છે, વિશેષ લાભ થવાનો છે. આ પૈકી તમારી પણ જો કોઈ રાશિ હોય તો કોમેન્ટમાં યસ લખી આપજો. તમારા આ રાશિના મિત્રોને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે, નવી માહિતી મળતી રહે. ફરી પાછા મળશું. રજા આપશો. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, નમસ્કાર.